સમાચાર જોઈએ વિગતવાર। ગાંધીનગર શહેરના નવા સેક્ટરમાં આજે દબાણ વિભાગે સપાટો બોલાવ્યો હતો। દબાણ વિભાગની ટીમે લારી ગલ્લાને ઝૂંપડા સહિતના દબાણો દૂર કર્યા હતા। દબાણ વિભાગ ઓચિંતું ત્રાટકતા અન્ય લારી ગલ્લા ધારકોમાં પણ ભય ફેલાયો હતો અને પોતાના લારી ગલ્લા સુરક્ષિત જગ્યાએ ખસેડવા મૂક્યા હતા। દબાણ વિભાગની ટીમે પોતાની ઝુંબેશ ચાલુ રાખતા વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે અને પોતાનો ધંધો બંધ રાખી ફરતા નજરે ચડ્યા હતા। ગાંધીનગર શહેરમાં ટ્રાફિકનો પ્રશ્ન યથાવત રહેવા પામ્યો છે। તંત્ર દ્વારા શહેરમાં આવેલા સેક્ટર 11 અને 17-22 વિસ્તારમાં કોમર્શિયલ કોમ્પ્લેક્સને પાર્કિંગ મુદ્દે નોટિસ ફટકારવામાં આવી હતી। નોટિસનો સમયગાળો પૂરો થઈ ગયો છે, પણ હજુ સુધી વેપારીઓ દ્વારા કોઈ નિવેડો લાવવામાં આવ્યો નથી। તંત્રની જાણે બીક ન હોય તેમ વેપારીઓ આ નોટિસને ઘોળીને પી ગયા છે। નોટિસનો સમય પૂર્ણ થયાને પણ 10 દિવસ વીતી ચૂક્યા છે। હવે જોવું એ રહ્યું કે તંત્ર આ કોમ્પ્લેક્સના વેપારીઓ અને બિલ્ડરો પર શું શિક્ષાત્મક પગલાં લેશે। ગાંધીનગરના શહેરીજનો સાંજ ઢળે જ્યાં બાળકોને લઈ ગાર્ડનમાં રમવા માટે લઈ આવતા હતા, તે સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન હવે ભૂતકાળ બની જશે અને તેનાથી પણ વધુ સુંદર રમણીય સ્વર્ણિમ પાર્કનું નિર્માણ થશે। ગાર્ડનનું એક તબક્કાનું કામ તો પૂર્ણ થઈ ગયું છે, ત્યારે તંત્ર દ્વારા બીજા તબક્કાનું કામ શરૂ થઈ ગયું છે। બાળકોના કિલ્લોલથી ગુંજી ઉઠતો આ ગાર્ડન અત્યારે શાંત થઈ ગયો છે। સેન્ટ્રલ વિસ્ટાના આ ગાર્ડન સાથે શહેરીજનોની કેટલીક અવિસ્મરણીય યાદો જોડાયેલી છે। ઉનાળાના દિવસોમાં આ ગાર્ડનમાં મેળાનો માહોલ સર્જાતો હતો। તો દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર। નમસ્કાર।